શું તમારા સમોસા આટલા ક્રિસ્પી નથી બનતા અને દેખાવમાં પણ આટલા સારા નથી બનતા? તો તમે મારી રેસીપીથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. હવે આ સમોસાને આપણે સજાવી લઈશું ગરમા ગરમ મરચાં, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને ચા સાથે. જો આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને અને સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું પંજાબી સમોસા. તો ચાલો જોઈ લઈએ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ. લોટ બાંધવા માટે મેં અહીંયા 1.5 કપ મેંદો, 2 ચમચી ઘી, સ્વાદ મુજબ મીઠું અને અજમો, આટલી વસ્તુ આપણે લોટ બાંધવા માટે જોશે. અને હવે બટાકાનો મસાલો બનાવવા માટે અહીંયા 6 થી 7 નંગ બાફેલા બટેકા, અડધો કપ જેટલા વટાણા, અડધો કપ જેટલું પનીર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર ને 2 ચમચી આદુ મરચાંનું અધકચરા વાટેલા છે. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે. તેમાં આપણે મેંદો લઈ લેશું. ત્યારબાદ તેમાં આપણે અજમા નાખી દઈશું, ઘી નાખી દઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. હવે આ લોટમાં મોણ સારી રીતે મિક્સ કરી લેવું. લોટ થોડો ટાઈટ જ બાંધવાનો છે, જેથી આપણા સમોસા ક્રિસ્પી બનશે. લોટ પર થોડું ઘી આ રીતે લગાવી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા. હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી છે. તેમાં આપણે આખા ધાણા ઉમેરીશું, ત્યારબાદ જીરું, ત્યારબાદ વરિયાળી. આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ પંજાબી રેસીપીના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું. હવે આ ત્રણેય વસ્તુ શેકાઈ ગયા છે, તો તેને આપણે 1 મિનિટ માટે ઠંડા પડવા દઈશું. ઠંડા પડી જાય એટલે આપણે તેને ખાંડણીમાં લઈ લઈશું અને આપણે તેને અધકચરા ક્રશ કરવાના છે. તમે જોઈ શકો છો કે આ બધું જ અધકચરું વાટી લીધું છે. આને મિક્સરમાં નથી ફેરવવાનું, બિલકુલ ભૂકો નથી કરવાનો, આ રીતનું અધકચરું રાખવાનું છે. મેં અહીંયા તેલ ગરમ મૂકેલું છે. તેમાં આપણે સૌ પ્રથમ હિંગ નાખીશું. ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાં જે અધકચરા વાટેલા હતા તે ઉમેરીશું. ત્યારબાદ તેમાં જે આપણે ધાણા ને તે કચરું વાટેલું હતું તે ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અડધી મિનિટ માટે સાતળીશું. હવે તેમાં આપણે સૂકા મસાલા પણ ઉમેરી દઈશું. લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, હળદર, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, આ બધું ઉમેરીને 1 મિનિટ માટે ચલાવી લઈશું. હવે તેમાં આપણે વટાણા, પનીર અને ત્યારબાદ તેમાં બટાકાને આ રીતે અધકચરા ક્રશ કરવાના છે, પૂરેપૂરા મેશ નથી કરવાના. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું.
તમે જોઈ શકો છો કે આપણો મસાલો ગરમ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીને ઠંડુ પડવા દઈશું આ મિશ્રણને. તમે જોઈ શકો છો કે લોટ આપણો કેટલો સરસ થઈ ગયો છે. હવે એને આપણે થોડો મસળી તેમાંથી આપણે એક લુવો લઈ લઈશું. હવે આપણે તેને લંબગોળમાં વણી લઈશું. હવે આપણે તેને બરાબર વચ્ચેથી કાપી લઈશું. ત્યારબાદ એક ભાગ લઈ આ રીતે અહીંયા પાણી લગાવીશું અને વચ્ચેથી આ રીતે બંને કિનારી કોર્નર આવે તે રીતે પેક કરીશું. હવે આમાં વચ્ચેની સાઈડ સ્ટફિંગ ભરીશું. આ રીતે સ્ટફિંગને થોડું ધીમે ધીમે પ્રેસ કરી લઈશું જેથી અંદર એર ના રહે. હવે આ સાઈડ પણ આપણે થોડું પાણી લગાવી દઈશું. ત્યાર પછી આ સાઈડથી આપણે થોડી આ રીતે ચીપટી લઈ બંને કિનારી ભેગી કરી દઈશું અને આ રીતે પેક કરી દઈશું. આ રીતે સમોસું આ રીતે બનવું જોઈએ. હવે બીજા સમોસાને પણ આપણે એ જ રીતે કરી લઈશું. હવે આ સમોસામાં આપણે સ્ટફિંગ ભરી લઈશું. સ્ટફિંગ ભરી થોડું થોડું પ્રેસ કરી લઈશું અને જેમ પેલા સમોસામાં કર્યું તેમજ આ સમોસામાં પણ સેમ પાણી લગાવી અહીંયાથી એક ચીપટી લઈએ. આ જ રીતે આપણે બધા સમોસા બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે બધા સમોસા આપણા રેડી છે. તો હવે આપણે તેને એક પેનમાં તેલ ગરમ મૂક્યું છે. તેમાં તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેને મૂકી દઈશું. હવે આપણે તેને ધીમે ધીમે પલટાવી લઈશું જેથી કરી બધી સાઈડ ક્રિસ્પી બને. તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. હવે આ સમોસાને આપણે સજાવી લઈશું ગરમા ગરમ મરચાં, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને ચા સાથે. જો આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવા સમોસા કોણે ખાધા છે તે કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય. તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. હવે આ સમોસાને આપણે સજાવી લઈશું ગરમા ગરમ મરચાં, ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને ચા સાથે. જો આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવા સમોસા કોણે ખાધા છે તે કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.